હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે છે ને જીઓગ્રાફીની શરૂઆત કરવાના છીએ. જેમ કે આપણે ઓલરેડી છે ને 2 લેક્ચર જોઈ ગયા છીએ. તેમાં છે ને મેં લગભગ આપણે એક બ્લેન્ક પેજમાં સમજ્યું હતું. આપણે જે ખાવ બ્લેન્ક પેજ વડે આપણે દોરીને સમજાવ્યું હતું. તો તેમાં મને થયું કે આપણને છે ને સમજવામાં થોડીક મજા નહીં આવે. તો આજના લેક્ચરમાં આપણે છે ને એક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. જેમ કે પીપીટી દ્વારા આપણે જે જીઓગ્રાફી સમજવાનો પ્રયત્ન કરીશું તો તમને પણ વધારે ખ્યાલ આવશે, અને આમાં મેપિંગ દ્વારા સમજશું તો તમને વધારે ખ્યાલ આવશે, જેમ કે કેવી રીતના આપણે સમજી શકીએ. તો સૌપ્રથમ આપણે જે પહેલાં 2 લેક્ચરોમાં જોઈએ તેને આપણે રિવાઇઝ કરી લઈએ. અહીં જેમ કે આપણે જોઈ ગયા હતા ભારતનું સ્થાન અહીં છે ને, ભારતનું સ્થાન કઈ બાજુ છે? આપણે અક્ષાંશની વાત કરીએ ને તો ઉત્તર બાજુ છે. અક્ષાંશ એટલે કે કઈ રીતના, જેમ કે વર્લ્ડનો મેપ આપણે દોરીશું, જોઈ લઈએ અહીં. જેમ કે આપણે જ્યારે વર્લ્ડનો મેપ દોરીએ છીએ તો આ રીતના આપણે એને 4 ભાગ પાડીએ. 1 મિનિટ. તો આપણે જ્યારે વર્લ્ડનો મેપ દોરીએ છીએ અહીં આપણે વચમાંથી આમ 4 ભાગ પાડીશું. આ રીતના આપણે 4 ભાગ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, આ 4 દિશા પડી ગઈ. આ ઉપરની ઉત્તર છે, આ દક્ષિણ છે, આ પૂર્વ છે અને આ પશ્ચિમ છે. આ રીતના ભાગ કરીશું તો આ અક્ષાંશ છે ને આડી રેખાને કહેવાય. આપણે અક્ષાંશની ઉત્તરી બાજુ છીએ, એટલે આ રીતના ઉત્તર ઉપર બાજુ આવી છે. એટલે આમ આપણે પ્રોપર જો સ્થાન જોવા જઈએ ને ઇન્ડિયાનું તો છે ને ઉત્તર પૂર્વમાં છે, આ રીતના વચ્ચે. આમ આપણે વર્લ્ડના મેપમાં આ રીતના જઈશું ને તો આપણને ત્યાં ભારત દેખાશે. તો આજનો આપણો ઉદ્દેશ્ય મુખ્ય એ જ છે કે જો આ રીતના આપણે આકૃતિ દ્વારા સમજીશું તો આપણને જીઓગ્રાફી છે ને ઇન્સ્ટન્ટ સમજી જાય છે સરળતાથી. તો અહીં સુધી બધાને ક્લિયર છે? તો આપણે આગળ શરૂઆત કરીશું. જેમ કે અહીં આપણે જોઈશું. હવે આગળ અહીંથી સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે પહેલા લેક્ચરમાં જોઈ ગયા હતા, અહીં છે ને ઉત્તર અક્ષાંશ શરૂ છે ને 8.4થી આવે છે. 8.4થી શરૂ થઈ જાય છે. 8.4 એટલું યાદ રાખજો. 8.4થી અહીં છે ને સૌથી ઉત્તરતમ બિંદુ છે એ આપણે લદ્દાખમાં આવેલું છે, જેને આપણે કીધું હતું ઇન્દિરા કોલ કીધું હતું. ઇન્દિરા કોલ કહેવામાં આવે છે તેને. લદ્દાખમાં આવેલું છે. તેને આપણે 37.6 આ ઉત્તર દક્ષિણ પોઈન્ટ બધાને ક્લિયર થઈ ગયા છે. ત્યારબાદ અહીં આપણે ભારતની છે ને ઉત્તરથી દક્ષિણ લંબાઈ કરીશું તો કેટલી આવશે? ઉત્તર દક્ષિણ લંબાઈ જોવા જઈએ ને તો આપણે ટ્રીક દ્વારા યાદ રાખીએ તો છે ને તમારે સૌપ્રથમ અહીં લખવાનો છે 1, 2, 3 આ રીતના લખવાનું છે. તમારે 1, 2, 3 લખવાના છે. ત્યારબાદ અહીં આપણે જોઈશું કે અહીં છે ને દક્ષિણમાં જોઈએ તો અહીં છે ને 8.4 સૌથી દક્ષિણતમ પોઈન્ટ આવેલું છે, જે કેરળ ખાતે છે. ત્યારબાદ અહીં છે ઉપર જઈએ તો ઉપર છે ને આપણે જોઈ ગયા ઇન્દિરા કોલ આવેલું છે લદ્દાખમાં, જેને આપણે પ્રોપર સ્થાન જોઈએ તો 37.6 અક્ષાંશ વૃત્ત, ઉત્તર અક્ષાંશ વૃત્ત એવી રીતના દર્શાવવામાં આવે છે. હવે આપણે છે ને ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈની વાત કરીએ તો કેટલી રહેલી છે? આ બધા ઘણી વખત યાદ રાખવામાં તકલીફ પડતી હોય છે, તો આને આપણે ટ્રીક દ્વારા કઈ રીતના યાદ રાખી શકીએ? સૌપ્રથમ તમારે લાઇનમાં છે ને 1, 2 અને 3 લખી નાખવાના છે. 1, 2, 3 લખી નાખ્યા ત્યારબાદ છે ને તમારે અહીં આગળ 4 લખી નાખવાના. એટલે આ છે ને આપણી ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ થઈ છે. ફરી વખત સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો, ઉત્તર દક્ષિણ લંબાઈ યાદ રાખવા માટે સૌપ્રથમ તમારે છે ને ઉત્તર દક્ષિણ લંબાઈ રાખવા માટે શું કરવાનું છે? ઉત્તર દક્ષિણ લંબાઈ યાદ રાખવા માટે તમારે સૌપ્રથમ 1, 2 અને 3 લખવાના છે. અહીં આપણે ક્લાસમાં જે રિવાઇઝ કરી નાખશું ત્યારે જેથી તમારે આગળ પ્રોબ્લેમ ન રહે. ત્યારબાદ અહીં 4 લખી નાખવાના છે. કેવી ટ્રીક, મજાની ટ્રીક છે ને. આવી ટ્રીક તમને ક્યાંય જોવા નહીં મળે. જો તમને આવો વિડીયો વધારે ગમતા હોય તો કમેન્ટમાં જણાવજો, આપણે વધારે પાઠ લાવશું. તો અહીં છે ને આપણે સમજવાનો પ્રયત્ન કરી ગયા કે 3214 કિલોમીટર. રેડી? ઉત્તર દક્ષિણ લંબાઈ બધાને યાદ રાખી. હવે તેવી જ રીતના આપણે દક્ષિણમાં જોઈશું. દક્ષિણમાં જો દક્ષિણ એટલે કે આપણે પૂર્વ પશ્ચિમ જોઈશું. જેવી રીતના આપણે ઉત્તર દક્ષિણ જોઈ ગયા તેવી રીતના હવે આપણે જોઈશું કે પૂર્વથી પશ્ચિમ કઈ બાજુ ભારતનું પ્રોપર સ્થાન જોવું હોય તો, જેમ કે અહીં આપણે આમ જોવું છે, આ રીતના સ્થાન આપણે થોડુંક આડું પડશે. આ રીતના અહીં આપણે ગુજરાતમાંથી પસાર થાય છે ને કર્કવૃત એ રીતનું. હવે આપણે જોઈશું કે હવે આપણે અક્ષાંશ જોઈ ગયા, એટલે કે આપણે રેખાંશ જોઈ ગયા એવું કઈ બાજુ ભારતનું સ્થાન રહેલું છે તે ઉત્તર બાજુ, ઉત્તર અક્ષાંશમાં. હવે તેવી રીતના આપણે રેખાંશ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું કે ભારતનું સ્થાન કઈ રીતનું છે. તેને આપણે આ રીતના દર્શાવશું ઊભી લીટીમાં, જેને કહેવામાં આવે છે રેખાંશ. અહીં ભારતનું સ્થાન ક્યાં આવેલું છે તે જોવાનું છે. હવે આપણે સૌપ્રથમ અહીં જોઈશું ને તો તમારે છે ને સૌપ્રથમ અહીં લખી નાખવાના 7, 8 અને 6, 6, 7, 8
એ રીતના તમારે લખી નાખવાના છે. એટલે 68.7 થઈ ગયા. 68.7 તે ગુજરાતથી લઈને ઠેઠ પછી અહીં આ તો યાદ રાખું છું, ખૂબ સિમ્પલ છે. અરુણાચલ પ્રદેશમાં ત્યાં તમારે છે ને 97 લખી નાખવાના, ત્યારબાદ .25. આ રીતના ભારતના પૂર્વ પશ્ચિમ પોઈન્ટ રહેલા છે. હવે આપણે આને કેવી રીતના દર્શાવશું? ભારતનું સ્થાન છે ને 68.7 પૂર્વ રેખાંશથી 97.25 પૂર્વ રેખાંશની વચ્ચે રહેલું છે. તો અહીં ક્લિયર થઈ ગયું. હવે આપણે છે ને જોઈશું કે આની આપણે છે ને જેમ ઉત્તરથી દક્ષિણ આપણે લંબાઈ જોઈ ગયા, તેમ હવે આપણે જોઈશું કે છે ને ભારતની પૂર્વથી પશ્ચિમ લંબાઈ કેટલી છે. તો અહીં ગુજરાતથી માંડીને થઈ અરુણાચલ પ્રદેશ સુધી ભારતની લંબાઈ કેટલી છે ટોટલ આમ? તો અહીં આવશે સૌપ્રથમ તમે લખવાના છે 2,9,33. એટલે કે તમારે જો ત્રણ કેટલી વખત છે? 3 તીર કેટલા થાય? 9 થાય. આ બંનેનો ગુણાકાર કરો તો અહીં 9 આવશે. બરોબર છે. હવે 3 કેટલી વખત આવેલા છે? આપણે 2 વખત ગુણાકાર કર્યા, એટલો એનો મતલબ છે 2. આ રીતના ઇઝીલી તમે ટ્રીક વડે યાદ રાખી શકો. ફરીથી જોઈએ પૂર્વ પશ્ચિમ લંબાઈ. હવે આપણે 2 વખત 3 લખી નાખવાના છે. આ 3નો આપણે ગુણાકાર કરી નાખવાનો છે 2. હવે 3 કેટલી વખત છે? અહીં 2, તો 2 વખત રિપીટ થાય. એટલે આ છે ભારતની પૂર્વથી પશ્ચિમ. એટલે કે આવું રીતના કહીએ છીએ ઈસ્ટ ટુ વેસ્ટ. હવે અહીંથી બધાને ક્લિયર થઈ ગયો. આપણે જે પણ સમજ્યા છે એને આપણે થિયરિકલ પણ આપણે લખેલું છે તેને સમજવાનું પડે છે. હવે અહીં એક અગત્યનું હજી એક સમજવાનું જરૂરી છે. અહીં આ રીતના ભારતમાંથી એક છે ને પ્રમાણ સમય રેખા પસાર થાય છે. આ પ્રમાણ સમય રેખા છે ને ભારતના ટોટલ 5 રાજ્યોમાંથી પસાર થાય છે. 5 રાજ્યો. આ એક યાદ રાખજો, 5 રાજ્યોમાંથી પસાર થાય છે. હવે 5 રાજ્યો કયા કયા છે એ હમણાં આપણે જોઈશું. પણ અહીં છે ઉત્તર પ્રદેશમાં એક મિર્ઝાપુર શહેર આવેલું છે. ત્યાંથી આ છે ને પસાર થાય છે. આ MCQમાં ઘણી વખત પૂછાઈ ગયેલો છે, એટલે હું તમને રિપીટ કરું છું કે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાંથી છે ને ભારતની પ્રમાણ સમય રેખા પસાર થાય છે. ખૂબ આ છે એ યાદ રાખજો. મિર્ઝાપુર તમારે ખાલી યાદ રાખવાનું. જેમ કે મિર્ઝાપુર લગભગ મને સિરીઝ પણ આવેલી છે, તમે જોયું હોય તો એ રીતના તમે ગમે તે રીતના યાદ રાખી શકો છો, પણ યાદ રાખવું જરૂરી છે. ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર સિટીમાંથી પસાર થાય છે. ફરી એક વખત હું રિપીટ કરું છું કે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાંથી. આ અગત્યનું છે એટલે માટે હું રિપીટ કરું છું. હવે આપણે જોઈશું, 1 મિનિટ હું આ છે ને રિવાઇઝ કરી નાખું. હવે ત્યારબાદ જોઈશું આપણે આ પ્રમાણ સમય રેખા છે ને આપણે જોઈ ગયા કે આપણે છે ને આપણે પૂર્વ રેખા છે અને ઉત્તર રેખા વિશે સમજી ગયા. જેમ કે અહીં છે ને 1 મિનિટ. હવે જો ને અહીં છે આપણે અહીંથી પૂર્વ રેખાંશ વિશે આપણે ભારતનું સ્થાન સમજી ગયા. તો અહીં કંઈક છે ને આ રેખા પસાર આવતી છે 82 ડિગ્રી. અહીં જો 97, અહીં 68.7 ડિગ્રી હતી રેડી, અને અહીં હતી 97.25 ડિગ્રી. તો વચ્ચે કંઈક છે ને આ પ્રમાણ સમય રેખા પણ આવતી છે. તે કઈ બાજુ છે? જેમ કે આમ આગળ વધતા જઈશું 68, 69, 70 એ રીતના આવશે. ત્યારબાદ અહીં કંઈક આવશે 82 ડિગ્રી 30 મિનિટનો સમય અહીં કંઈક આવશે, જેને આપણે 22.5 અક્ષાંશ પણ લખીએ છીએ કે 22.5 પૂર્વ અક્ષાંશ એ રીતનું. એટલે સોરી, અક્ષાંશ નહીં, રેખાંશ આવશે, કારણ કે ઊભી લાઈન છે. હવે આને આપણે રેખાંશ કીધો. એટલે કે અહીંથી જો આપણે ગુજરાતમાં 68.7 આવે છે, 68.7 પૂર્વ રેખાંશથી તે 97.25 અરુણાચલ પ્રદેશ. તેવી રીતના વચમાં કંઈક છે ને 82 આવેલું છે. તેને આપણે 82 વચની લાઈન છે ને આપણે તેને છે ને પ્રમાણ સમય રેખા એ રીતનું નામ આપી દીધું. પ્રમાણ સમય રેખા નામ શું લેવા આપ્યું આપણે તે સમજવાનો પ્રયત્ન કરીએ. જેમ કે અહીં છે ને પ્રમાણ સમય રેખા આપણે છે ને આને નામ શું લેવા આપ્યું તે આપણે જોઈએ. તો હવે આપણે ચાલો જોઈશું. હવે પ્રમાણ સમય રેખા આપણે નામ આપ્યું એનો અર્થ જોઈએ. જેમ કે અહીં આપણને છે ને આપણે જ્યારે પણ અહીં 1 મિનિટ આ સમય નિર્ધારિત કરવા માટે આ પ્રમાણ સમય લાઈન છે ને અહીંથી ભારતને અહીંથી પસાર કરવામાં આવી છે આ રીતના. જેમ કે જો અહીં કંઈક પસાર કરવામાં આવે ને તો ભારતના સમયમાં નોખો સમય થઈ જાય. તો દરેક સ્થળે ભારતના એક સમય દર્શાવી શકે તે માટે અહીં ભારતના એક્ઝેક્ટલી અહીંમાંથી છે ને પ્રમાણ સમય લાઈન પસાર કરવામાં આવી. તેને આપણે નેશનલ ટાઈમ લાઈન પણ કહેવામાં આવે છે. અહીંથી બધાનો ભારતનો સમય નિર્ધારિત થાય છે, એટલા માટે આ ખૂબ જરૂરી છે. હવે કયા 5 રાજ્યોમાંથી પસાર થાય છે તેનો વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આ રીતના જો લાઈન પસાર થાય તો સૌપ્રથમ આવશે ઉત્તર પ્રદેશમાંથી પસાર થાય છે. ઉત્તર પ્રદેશ, ત્યારબાદ મધ્યપ્રદેશમાંથી પસાર થાય છે.
ત્યારબાદ છત્તીસગઢમાંથી પસાર થાય છે, ત્યારબાદ ઓડિશામાંથી પણ પસાર થાય છે, અને ત્યારબાદ આંધ્રપ્રદેશમાંથી. આ 5 રાજ્યો ખૂબ IMP છે, યાદ રાખી લેજો. આ પ્રમાણ સમય રેખા છે ને આ 5 રાજ્યોમાંથી પસાર થાય છે. અને જે અહીં છે ને એક છત્તીસગઢ આવેલું છે, અહીં છત્તીસગઢ ખાતે છે ને કર્કવૃત રેખા અને પ્રમાણ સમય રેખા બંને છેદે છે. અહીં એક રીતે આ જે છેદે છે ને તેને આપણે કહીએ છીએ છત્તીસ, એટલે કે ઓડિશા ખાતે. એક મિનિટ, સોરી. છત્તીસગઢ ખાતે છે, છેદે છે છત્તીસગઢ ખાતે. બોલવામાં થોડીક મિસ્ટેક થઈ ગઈ. તો અહીં છે ને છત્તીસગઢ ખાતે આ કર્કવૃત રેખા અને પ્રમાણ સમય રેખા બંને છેદે છે એકબીજાને. હવે ત્યારબાદ આપણે વધારે સમજવાનો પ્રયત્ન ન કરતા, હવે ત્યારબાદ જેમ આપણે એક છેલ્લી વાત કરી લઈએ કે ભારતની છે ને ટોટલ જમીન સરહદ છે ને તે 15,200 કિલોમીટરની છે. માઇલમાં લખ્યા છે 9,400 સમથિંગ માઇલ આવશે, 9,400ની આસપાસ માઇલ. 1 માઇલ બરાબર 1.2 એવું સમથિંગ આવે છે. એટલે 15,200 કિલોમીટરની જમીન સરહદ છે. તેમાં કે આપણને ટોટલ છે ને 7 રાજ્યોની જમીન સરહદ પાસે. તેમાંથી અને દરિયાઈ સીમાની વાત કરીએ તો શ્રીલંકા આવશે, માલદીવ આવશે, ઇન્ડોનેશિયા આવશે, તેવી રીતના એ દરિયાઈ સીમા કહેવામાં આવે છે. હવે ત્યારબાદ અહીં આપણે બેઝિક બધું ક્લિયર થઈ ગયું છે, તો હવે સમજશું તો વધારે ખ્યાલ આવશે. તો સૌપ્રથમ જઈએ હવે પ્લેસ ઓફ ઇન્ડિયા. ભારત વિષુવવૃત્તની છે ને ઉત્તરે 8.4ની આવેલું છે. એટલે અહીંયા આપણે જે દક્ષિણતમ બિંદુ દર્શાવ્યું તેને 8.4 કીધું, એટલે 4 દુ 8 થાય એવી રીતના યાદ રાખી શકો છો. એટલું ક્લિયર થઈ ગયું. હવે ત્યારબાદ જોઈએ 37.7 ઉત્તરમાં આપણે સૌથી જોઈ ગયા હતા કે 37.6 સુધી, એટલે આ 6, 7 અને 3, 3 દુ 6 થાય. અહીં આ બંનેનો ગુણાકાર 3 દુ 6 થાય અને 21 7. આ રીતના યાદ રાખીશું 37.6. ત્યારબાદ આપણે પૂર્વમાં જોઈ ગયા હતા કે 68.7થી, એટલે કે આ રીતના હતું 7, 8 અને 6. 68.7થી તે આપણે 97.25 જોઈ ગયા. તેવી રીતના છે ને 68.7ની વચ્ચે એક પ્રમાણ સમય રેખા આવશે. આ બંને વચ્ચે 68.7 ડિગ્રી અને 97.25 ડિગ્રીની વચ્ચે એક 82.30 ડિગ્રી વાળી એક રેખા આવશે. તેને આપણે ભારતની પ્રમાણ સમય રેખા કીધી લઈએ છીએ. અને એવું પણ એક્ઝામમાં કદાચ પૂછી શકે કે આ ભારતની પ્રમાણ સમય રેખા છે તેનું નિયમન અને સંચાલન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. આવું તમને કોઈ પણ છે ને નહીં ચલાવે તો હું કહું છું કે આ જે ભારતની પ્રમાણ સમય રેખા છે, નેશનલ ટાઈમલાઈન છે ને, તેને સંચાલન કરવાનું કામ છે ને અમદાવાદમાં આવેલી એક સંસ્થા કરે છે, જેનું નામ છે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી. આ એક જ સંસ્થા માત્ર એવી છે જે છે ને ભારતની પ્રમાણ સમય રેખાનું નિયમન અને સંચાલન કરે છે, બધું દેખરેખ રાખે છે. આવું તમને કોઈ પણ છે ને નહીં ચલાવી શકે. તો અહીં છે ને આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ, જે કંઈ ભણીશું તે પ્રોપર ભણવાના છીએ. તો તમને છે ને વિડીયો ગમે તો લાઈક કરી નાખજો. તો અહીં યાદ રાખજો, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી એક્ઝામમાં કદાચ પ્રશ્ન પૂછે છે કે એટલા માટે મેં અહીં લખેલું છે. ત્યારબાદ અહીં આપણે આગળ જઈશું, ભારતનું સ્થાન વિશે વાત કરીશું. ભારત વિશ્વમાં 7મો સૌથી મોટો દેશ છે. 7મો એટલે ક્રમની દૃષ્ટિએ જોઈએ તો 7મો. આ ખૂબ અગત્યનું છે, અગત્યનો પોર્શન છે. અને ભારતની ઉપલા કયા 6 દેશો આવે તેના વિશે પણ આપણે અભ્યાસ કરવાના છીએ. તો અહીં છે ને જોઈશું. ચાલો હવે જોઈને જોઈએ ભારતનો કુલ વિસ્તાર. એટલે તમે એક્ઝેક્ટલી આ તમારે યાદ રાખવાનો છે પ્રોપર. 32,87,263 ચોરસ કિલોમીટર ભારતનો કુલ જમીન વિસ્તાર છે ને એટલો છે, 32,87,264 કિલોમીટર, જે કુલ વિશ્વના જમીન ભાગના 2.42% છે. એટલું યાદ રાખજો, 2.42% વિશ્વની 100% જમીન છે એમાંથી ભારત પાસે છે 2.42%. હવે ત્યારબાદ આપણે આગળ ભણવાનો પ્રયત્ન કરીશું. ચાલો અહીં મેં છે ને આગળ જે કંઈ ભણીશું તેના પ્રીવિયસ યરના જે કંઈ MCQ હોય છે તે તમામ પરીક્ષામાં, જેમ કે UPSC, GPSC માંડીને જે કંઈ પોલીસ સિપાહી, જેલ સિપાહી સુધીની તમામ એક્ઝામમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો લીધેલા છે. તો વિડીયો અંત સુધી જોઈજો, બન્યા રહેજો. તો ઉત્તર દક્ષિણથી આપણે જે સમજી ગયા ત્યાં ફરી વખત રિપીટ કરવાનો છે. ઉત્તર દક્ષિણથી છે ને 3,214 કિલોમીટરની છે. જેમ કે અહીં આપણે કીધું હતું 1, 2, 3 અને આ 4, 3,214 કિલોમીટર. હવે ત્યારબાદ જોઈએ તે પૂર્વથી પશ્ચિમ કેટલી લંબાઈ છે આપણે જોઈ ગયા હતા 3, આ 3નો ગુણાકાર 9 થાય અને 3 2 વખત લીધા એટલે 2,933 કિલોમીટર. હવે ખૂબ અગત્યનો પોર્શન છે જે તમને કોઈ પણ નહીં ચલાવે, અને કદાચ ચલાવે તો તે બહુ એટલો ડિટેલમાં નહીં જણાવે. જેમ કે અહીંયા અત્યારે હાલમાં છે ને ભારતને દરિયાઈ સીમા તેમાં થોડોક વધારો થયેલો છે. વધારો કઈ રીતના થયો છે? કારણ કે એની થોડીક
એક સી મેજરમેન્ટની ટેકનિક્સ હોય છે, જેને અલગ અલગ પદ્ધતિઓ અપનાવે છે ભારતવાળા. તો એની નવી પદ્ધતિ મુજબ છે ને ભારતનો દરિયા કિનારો હતો ને પહેલાં, જે 7,600 ને સમથિંગ કિલોમીટર હતો પહેલાં, 1 મિનિટ 16 કિલોમીટરનો જેટલો દરિયા કિનારો હતો પહેલાં. હવે તે વધીને છે ને 11,098 થઈ ગયો છે. એટલે અંદમાન નિકોબારને પણ ગણતા પહેલાં છે ને ભારતનો દરિયા કિનારો આટલો હતો, 7,500. અને મુખ્ય જમીન માર્ગનો જોઈએ તો 4,800 સમથિંગ હતો. તે વધીને અત્યારે 11,098 કિલોમીટર થઈ ગયો છે. આ ખૂબ અગત્યનું પોર્શન છે, તમારે આગામી પરીક્ષાઓમાં પૂછાઈ શકે છે, એટલા માટે આ ટોપિક લઈ લીધો. 11,098.81 કિલોમીટર પ્રોપર છે ને પોઈન્ટ સાથે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. જેમ કે 11,098 કિલોમીટર, રેડી, 0.81. આ ભારતનો ટોટલ દરિયા કિનારો છે, જે વધતો ગયો છે. એટલે અત્યારે આટલો થઈ ગયો છે, 7,516 હતો પહેલાં, રેડી, પોઈન્ટ સમથિંગ. હવે 11,098 થઈ ગયો છે. હવે તમે આ પર્સન્ટેજ નીકળવા દેશો, જેમ કે 11,098 કરીશો આ રીતના, અને છેદમાં જોઈએ ફરી વખત અહીં લખીએ. હવે તમે જો આ લખવા દેશો કે અહીં છે ને 11,098 અને નીચે કરશો 7,516 છેદમાં 100 ગુણ્યા 100 કરશો, તો આ રીતના કંઈક આ બધું ઉડી જશે. તો ઉપર જવાબ આવશે એક્ઝેક્ટ 47 પોઈન્ટ સમથિંગ સમથિંગ સમથિંગ. તો પહેલાં જેટલો દરિયા કિનારો હતો ને તેનાથી 47% દરિયા કિનારો વધી ગયો છે હાલમાં. એટલું યાદ રાખજો, જેમ કે 47% વધારો થયો છે. આવું તમને કોઈ પણ નહીં ચલાવે, તો એ છે સમજવાનો પ્રયત્ન કરજો, એક જ ટાઈમમાં સમજી શકાય. જેમ કે આપણે છે ને જ્યારે પણ દરિયા કિનારેની વાત કરીએ ને, તો બધાના મનમાં એક જ શબ્દ આવતો હોય છે પ્રથમ, જે ગુજરાત. શા માટે આપણે ગુજરાતનો દરિયા કિનારા વિશે વાત કરીએ ત્યારે ગુજરાત મોખરે આવે છે? કારણ કે ગુજરાતને સૌથી વધારે દરિયા કિનારો મળેલો છે. ભારત સૌથી વધારે દરિયાઈ સંપત્તિ ધરાવનાર રાજ્ય છે. એટલા માટે આપણે છે ને ગુજરાતનો ઉલ્લેખ કરવો ખૂબ અવશ્ય ગણાય છે. કારણ કે દેશનું લગભગ 78% દેશનું કુલ મીઠાનું ઉત્પાદન તો માત્ર ગુજરાત કરે છે. એટલા માટે આપણે ગુજરાતને છે ને ખૂબ અગત્યનો બની જાય છે ભણવું. દેશનું 78% એટલે વિચારો તો કરો, ખાલી 1 મહિનો ગુજરાત છે ને એક્સપોર્ટ ન કરે ને ખાલી મીઠાનું, તો બધા આખા દેશમાં છે ને મીઠાઈની તાણ આવી જાય. એટલા હદ માટે ગુજરાત આમાં વિકસિત થઈ રહ્યું છે. એટલા માટે આપણે ગુજરાતને ભણવું ખૂબ જરૂરી બન્યા છે. હવે ત્યારબાદ જોઈએ આપણે ગુજરાતનો દરિયા કિનારો છે ને પહેલાં હતો આ થોડીક અલગ મિસ્ટેકથી લખાઈ. પહેલાં 1600 કિલોમીટર હતો ને, તેમાંથી વધીને 2340 એટલે 2346 પોઈન્ટ સમથિંગ છે. આ 2340 તમારે યાદ રાખવાનું. 2340 દરિયા કિનારો ગુજરાતનો થઈ ગયો છે. તેવી રીતે તમને ટોપ 3 યાદ રાખવા ખૂબ જરૂરી છે. સૌથી વધારે ગુજરાતનો આવશે. હવે ત્યારબાદ જોઈએ બીજા નંબરમાં કોનો વધારો થયો છે. સૌથી વધારે સબસ્ટેનેબલ પર્સન્ટેજ ઇન્ક્રીઝ ઇન, આ છે ને આપણે ગૂગલમાંથી લીધેલું છે. આ માહિતી બધી ફેક્ચ્યુઅલ ડેટા છે, તો તમે સર્ચ સ્ક્રીન પર જોઈ શકો છો. આ બધા છે ને રિયલ ડેટા છે. હવે વેસ્ટ બંગાળનો દરિયા કિનારો છે ને 721 થઈ ગયો. ત્યારબાદ એટલો વધી ગયેલો છે. ત્યારબાદ તમિલનાડુનો દરિયા કિનારો છે ને એટલો બધો વધી ગયેલો છે. ત્યારબાદ આંધ્રપ્રદેશમાં 1053. ત્યારબાદ જોઈએ કેરળ. તમારા ટોપ 3 યાદ રાખવાના. સૌપ્રથમ આવશે ગુજરાત, ત્યારબાદ આવશે આંધ્રપ્રદેશ, ત્યારબાદ તમિલનાડુ. આંધ્રપ્રદેશમાં દરિયા કિનારો છે ને પહેલાં બહુ ખૂબ વધારે પ્રમાણમાં વધારો મળેલો છે પર્સન્ટેજમાં. કેમ કે પહેલાં જ્યારે આપણે તમને કદાચ જો પહેલાં આગળ વસેલું છે ને, તો તમે જ્યારે દરિયા સીમાનો અભ્યાસ કરતા ને ત્યારે સૌપ્રથમ ગુજરાતનું નામ આવતું હતું. ત્યારબાદ બીજા નંબરે છે ને તમિલનાડુનું નામ આવતું. ત્યારબાદ ત્રીજા નંબરે આંધ્રપ્રદેશનું નામ આવતું. તો એવી રીતના ટોપ 3માં જોવા જઈએ ને તો બીજા નંબરે તમિલનાડુ રાજ્યનો આવવું પડે. આ પણ મેં જ્યારે આ ડેટા વાંચ્યા ને ત્યારે મને પણ એ આશ્ચર્ય થઈ ગયું હતું. ત્યારબાદ જોઈએ ગુજરાત. ત્યારબાદ અહીં જ્યારે નવી સી મેજરમેન્ટ પદ્ધતિ મુજબ છે ને ગુજરાત પછી આંધ્રપ્રદેશ છે ને બીજા નંબરમાં આવી ગયું છે. તો આ ટોપ 3 યાદ ખૂબ અગત્યના છે. ત્યારબાદ તમિલનાડુ ટોપ 3માં આવી ગયું છે, અને ગુજરાત તો પહેલા નંબરે છે જ તે. તો આટલું યાદ રાખવાનું છે. હવે ત્યારબાદ આપણે થોડીક માહિતી જોઈ લઈએ. દક્ષિણમાં છે ને હિન્દ મહાસાગર આવેલું છે, એવું કહેવા માંગે છે આપણે વિધાન. ખાસ કરીને પશ્ચિમમાં પછી અરબ સમુદ્ર આવે છે. ત્યારબાદ આપણે દક્ષિણ પશ્ચિમ એટલે કે આ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ આ 4 દિશા હશે. રેડી. હવે ત્યારે દક્ષિણ પશ્ચિમ એટલે કે કયો વિસ્તાર થશે? આ વિસ્તારમાં છે ને આપણને જોવા મળશે
અરબ સાગર જોવા મળે છે. ત્યારબાદ આપણે પૂર્વમાં આપણને જોવા જઈએ તો બંગાળની ખાડી આવે છે. ફરી વખત આપણે છે ને મેપ દ્વારા સમજશું તો વધારે ખ્યાલ આવશે. ઉપર જઈએ મેપ દ્વારા, જેમ કે અહીં હું જો આ ભારતના પોર્શનને ઝૂમ કરવાનો પ્રયત્ન કરું છું. રેડી? હવે આ આપણું ભારત છે. આ 4 દિશા થઈ ગઈ. રેડી? આ ભારતની આપણે 4 દિશાઓ કાઢી. હવે તેવી રીતના આપણે આ દિશા છે ને જે થઈ જશે તે દક્ષિણ પશ્ચિમ આ દક્ષિણ પશ્ચિમ દિશા થઈ જશે ત્યાં આપણને અરબી સમુદ્ર જોવા મળશે. તો આ બધા આવી રીતના આપણે ભારતની પૂર્વ સાઈડ જઈશું તો આપણને બંગાળની ખાડી જોવા મળશે. બંગાળની ખાડીનો ગલ્ફ ઓફ બંગાળ, એટલે કે અંગ્રેજીમાં કહેવા જઈએ તો ગલ્ફ કહેવામાં આવે છે ખાડીને. એ રીતના યાદ રાખશું. હવે અહીંયા આપણો જે થિયરિકલ પોર્શન હતો તે સમાપ્ત થઈ જશે. તો તમે આજના વિડીયોમાં થોડાક આપણે એમસીક્યુ સોલ્વ કરી નાખ્યું. એમ તો કે આપણે ગયા નેક્સ્ટ લેક્ચરમાં એમસીક્યુ સોલ્વ કરવા છે. જો અહીં છે ને મેં લગભગ છે ને 60 જેવા એમસીક્યુ લીધેલા છે. તો અત્યારે તો લગભગ વિડીયો લાંબો થઈ જશે, તો અત્યારે લેવાનો કંઈ ફાયદો નથી. તો આપણે છે ને નેક્સ્ટ લેક્ચરમાં આના એમસીક્યુ વિશે ચર્ચા કરીશું. જે કંઈ આપણે ભણી ગયા છીએ ને તેના જ એમસીક્યુ છે. તો આપણે જે કંઈ આપણે થિયરિકલ પોર્શન ભણ્યા હતા, આકૃતિ દ્વારા જે કંઈ સમજ્યા તેના આપણે એમસીક્યુ છે ને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો આનો લેક્ચર જો ગમ્યો હોય ને તો લાઈક કરી નાખજો. તો મળીએ નવા લેક્ચરમાં. જય હિન્દ.